ઓરિસ્સા ખલીકોટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ખૂન તથા બળાત્કારના ગુનામાં સંડોવાયેલ બે અલગ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આરોપી નારાયણ મધુ પરિડાએ તારીખ 5/3/2025ના સવારના સમયે કૌટુંબિક વિવાદની અદાવતમાં રવિન્દ્રનાથ દાસ નામના વ્યક્તિ ઉપર હાથ બનાવટનો બોમ્બ ફેંકી તેની તલવાર વડે ઈજા કરી મોત નિપજાવેલ હોય ઓરિસ્સા ખલીકોટ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ આરોપી જીતેન્દ્ર રમા બારીકે અન્ય સહ આરોપી સાથે મળી તારીખ 1/1/2024ના રોજ બાટેશ્વર મંદિર ટોટાગાંવ ઓરિસ્સા ખાતે ભોગ બનનારને કોલ્ડ્રિંક્સમાં માદક પદાર્થ પીવડાવી તેની સાથે જાતીય સંબંધ બાંધી ભોગ બનનારને 8 માસનો ગર્ભ રાખી દઈ ગુનો આચરેલ હોય ઓરિસ્સા ખલીકોટ પોલીસ સ્ટેશને ગુનાઓ નોંધાયેલ છે। બંને આરોપીઓએ ઉપરોક્ત મુજબના ગુનાઓ આચર્યા બાદ પોતાની ધરપકડ ટાળવા સુરત શહેર ખાતે આવી ગયેલ અને સંચા ખાતામાં મજૂરી કામ કરવા લાગેલ। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4।